સુરતના નવા ભટાર વિસ્તારમાં પીવાનું ખરાબ પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હળપતિવાસ સહિતની અનેક સોસાયટીમાં પીવાનું ખરાબ પાણી આવતું હોવાની બુમરાળ ઉઠી છે। સ્થાનિક રહીશોએ આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। તંત્ર દ્વારા અઠવાડિયાથી ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। શહેરના નવા ભટાર વિસ્તારમાં જે છેલ્લા ઘણા સમયથી પીવાનું ખરાબ પાણી આવી રહ્યું છે, જેના દ્વારા સ્થાનિક લોકો અહીંયા હેરાન થઈ ગયા છે અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આપણે અહીંયા નવા ભટાર વિસ્તારમાં આવ્યા છે, ત્યારે અહીંયા સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે। આપણે એમની સાથે વાતચીત કરીશું। જી મેડમ, આ કયો વિસ્તાર છે અને કેટલા દિવસથી અહીંયા પીવાનું પાણી ખરાબ આવી રહ્યું છે? આ વિસ્તાર નવા ભટાર 85 મોહલ્લો છે। એ અઠવાડિયાથી આ ખાડો ખોદવામાં આવ્યો છે અને અમારા છોકરા રમતા રમતા આ સાઈડ આવે છે અને ગાડીઓ પાસેથી એમ જાય છે તો ખાડામાં ગાડી પણ પડે છે, છોકરા બી પડે છે, તો આ ખાડો પૂરવામાં કેટલા વાર લાગશે ને કેટલા દિવસોથી અહીંયા પીવાનું પાણી ખરાબ આવી રહ્યું છે? પીવાનું પાણી તો લગભગ આજે મહિનો ઉપર થઈ ગયો। પાણી તો પીવાનું ખરાબ આવે છે ને આવે એટલે પણ પાણી પણ બહુ વાસ મારે, ગંદકી, પૂરી ગંદકી એમ કે આપણે 7 વાગ્યા પછી પાણી ભર્યું હોય ને એ સરસ પાણી આવે, બાકી એના પહેલેનું પાણી બધું ગંદુ જ આવતું। આ પીવાનું પાણી ખરાબ આવી રહ્યું છે, તેના માટે તમે વારંવાર કોઈ ફરિયાદ કરી હોય કે શું તમે રજૂઆત કરી છે? ફરિયાદ તો હવે કરી નથી હજુ તો, પણ જ્યારે ચેકિંગ આવે છે મ્યુનિસિપાલિટી વાળા ત્યારે અમે ફરિયાદ કરીએ છીએ। પાંચે પાણી આવે ને મેં ચાલુ કરી દઉં પહેલું તો એટલું પાણી ખરાબ આવે કે આપણે કદાચ ગ્લાસમાં લીધું ને તો મને વામિટ થઈ જાય। અડધો કલાક મિનિટ તમારે પાણી જવા જ દેવું પડે, પછી તમે ભરો તો તે બી ગાડીને ગરમ કરીને પીવાય, બાકી પાણી એકચ્યુઅલી પીવાય નહીં। 50% લોકો ફિલ્ટરનું પાણીથી એ કરે છે, આ પાણી કોઈ યુઝ જ નથી કરતા, કેમ કે તમે નજરે જોઈ લેવું તો તમને એટલું ખરાબ લાગે। જેસે ગટરનું પાણી તો કદાચ ચોખ્ખું બી હોય એના કરતા ખરાબ હોય ને આ પ્રોબ્લેમ એવું નથી। અત્યારે અહીંયા ખોદ્યું છે, કાલે ત્યાં ખોદે, એટલે હાલમાં મેં 5-7 વર્ષથી જોઉં છું આ ચાલુ જ છે। એવું નહીં કે આજે જ આ ખોદ્યું છે ને પ્રોબ્લેમ છે, આ લાઈનની અંદર 5-6 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે। જી, પીવાનું પાણી ખરાબ આવી રહ્યું છે, શું કહેશો? અમે આજે પાણી પીવાનું ભરેલું હશે તો કાલે પણ એ આપણે ડેગરામાં પાણી જોઈએ તો અંદર કચરું હોય જ, નીચે બેસેલું માટી હોય જ। પછી એ પાણી આપણે ઘરમાં મારું છોકરું નાનું બચ્ચું છે, હવે એને કેમ પાણી પીવડાવે? 6 મહિનાનું થયું તો ગરમ પાણી કરીએ, પછી ફિલ્ટરનું લાવે તો એ છોકરાને હડે કે નહીં હડે એ પાણી? જે તમે જોયું તમે અહીંયા વર્ષોથી જે પીવાનું ખરાબ પાણી આવી રહ્યું છે, તેનાથી સ્થાનિક લોકો હેરાન થઈ ગયા છે। લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।